પાટણની વાત કરીએ તો પાટણના કોંગ્રેસના ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। પાટણથી આલા મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે, જ્યાં કિરીટ પટેલે સરકારમાં લેખિત રીતે રજૂઆત કરી છે। કિરીટ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ટેટ ટાટ પાસ ઉમેદવારોનું અલગ લિસ્ટ બનાવવા માટે ધારાસભ્યએ માંગણી કરી છે, તો અંગ્રેજી વિષયના ઉમેદવારોનું અલગ લિસ્ટ બનાવવા માટે માંગ કરવામાં આવે છે। સાથે ગ્રેજ્યુએટ ઉમેદવારોની વય મર્યાદા વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। આજે મેં શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી અને જે ટેટ અથવા ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓ છે તેની અંદર લેંગ્વેજની અંદર ભાષાની અંદર અંગ્રેજી વિષયનું અલગ મેરિટ બનાવવામાં આવે, એટલા માટે કે અંગ્રેજી વિષયની અંદર વિદ્યાર્થીઓને મેરિટ ઓછું હોય અને એના લીધે એ વિદ્યાર્થીઓ ટેટ ટાટની અંદર મેરિટમાં આવતા નથી, એમને નોકરીની તકો મળતી નથી, એના લીધે વિદ્યાર્થીઓને પણ નુકસાન થાય છે। એટલે અંગ્રેજી વિષયનું અલગ મેરિટ બનાવવા માટે મેં રજૂઆત કરી છે। સરસ્વતી નદીની અંદર પાણી